राम राम दायरा ने आज આપણે ખેતરમાં એક નવું કામ કરવાનું છે તો વિડિયામાં બન્યા રહેજો આગળ આગળ તમને ખબર પડી જશે શું આપણે નવું કામ કર્યું છે તો આપણે ઓરણી અને ટ્રેક્ટર લઈને થઈ ગયા કે ખેતર તરફ હાલતા ચાલો પછી તો વાડી આવીને વાવવા માંડ્યા જવાર કેમ બાકી ઓરણી ચાલે છે આપણે 15 દાંડવાની ઓરણી છે તો 15 દાંડમાં જવાર વાવીએ છીએ આપણે આગલી જવાર લગભગ 1-2 વીઘાની હતી ને પછી એમ થયું કે મેં બે આવીએ નહીં તો આમાં શું છે કે પછી ક્યાંય પગ ના અડો પછી આપણે પાછી જવાર વાવી દીધી 7-8 ક્યારા પાછા ને આમાં હવામાં અરોણા થઈ ગયા ખેતરમાં હવે આપણે જવાર આખામાં વાવી દીધી છે આ આપણે આગતરી જવાર છે ને હવે આપણે જવાર વાવી દીધી છે પછી તો આપણે લઈ લીધો 3 વીર વાળો તગો ને 18 વળણનો સવો હવે આપણે જવાર વાવી દીધી છે તો હવે આપણે સનડું લઈને હાલતા થઈ ગયા ખેતરમાં આપણે ધોરિયો નાખવાનો છે જે આપણે ધોરિયો ખેતરમાં નાખી લીધો 7-8 ક્યારા હતા એટલે બહુ વાર ના લાગી પછી આપણે વાવવાનું ને ધોરિયાનું કામ પતાવીને આવી ગયા લાઈનને બંબા લેવા આપણે જવાર વેવીથી થોડાક સેટા બંબા હતા હવે બંબા ફિટ કરી દીધા છે હવે આપણે લાઈનનું મોઢું બંધ કરીને મોટરનો મારી દઈએ સ્લેપ જોકે વાયમાં પાણી છે નહીં વાયમાં તમે ડોકું કાઢો તો વાય માલકમથી બોલે આમનું જોતો જ નહીં અહીંયા કંઈ છે જ નહીં આવા તમારા ભાઈ અમે માઠા છે ને અમે માઠા જ છે એટલે મારી પાસે આવતો જ નહીં મારા કંઈ છે જ નહીં પછી વાવીને માન રૂડું મણવીને મોટર કરી દેતી સાલું જો કેમ બાકી પાણી આવે એમ થાય કે ધોરિયો આગળ ફાટીને ફોદા થઈ ગયા બાપો ખપાળો લઈને પાણીને આગળ હાલે પાણી શું છે ગુસ્સે નહીં એટલે પાણી બહુ મોટર કાઢે નહીં એટલે પાણી ખેંચવું પડે સામેથી તમને જો આ ભંગાર જેવો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો તો મળીએ બીજા બ્લોગમાં